गुड मॉर्निंग, नमस्कार विद्यार्थी मित्रों, केम छो मजा में? तो वांधो नहीं। धोरण 12-11 साइंसनी अंदर प्रकरण नंबर 7 આપણે ચાલી રહ્યું છે, જેમનું નામ હતું કણોનું તંત્ર અને ચાક ગતિ। મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે 22 લેક્ચર જોયા। આજે આપણે લાસ્ટ લેક્ચર છે, કદાચ જો આજે પૂરું થઈ જાય તો, નહીંતર એના પછી હજી એક લેક્ચર લેવો પડશે। ઓકે, આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે છે એ દાખલાઓ ગણતા હતા। એમાં વચ્ચે આપણે એક સ્વાધ્યાયનો દાખલો જે હતો એ સ્વાધ્યાયના દાખલા નંબર 7.8 બરાબર, ચાકમાત્રાના સિદ્ધાંત જે આપણે ભણ્યા હતા એના ઉપર આધારિત આ દાખલો છે। એમાં કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડબલ્યુ વજનના એક અનિયમિત સળિયાને અવગણ્ય વજનની બે દોરીઓ દ્વારા લટકાવી અને સ્થિર રાખવામાં આવેલ છે। એટલે એક સળિયાને આ રીતે બે દોરીઓ સાથે બાંધી દીધો। સોરી, આ સળિયાને આમ બાંધી દીધો। આની સળિયાની લંબાઈ 2 મીટર છે। આ ખૂણો જે છે આપણને આપ્યો છે 36.9 અંશ અને આ ખૂણો આપ્યો છે 53.1 અંશ, બરાબર। આ દિવાલ છે, આ દિવાલ છે, તો આપણને એમ કીધું છે કે સળિયાની લંબાઈ 2 મીટર, સળિયાની ડાબી બાજુના છેડાથી એના ગુરુત્વ કેન્દ્રનું અંતર ડી ની ગણતરી કરો। ધારો કે આ બાજુના છેડાથી ડી જેટલા અંતરે એનું ગુરુત્વ કેન્દ્ર છે, એટલે વજન બળ ક્યાં લાગશે? નીચેની તરફ। તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ m into g। તો આ અંતર 2 મીટર છે, આ ડી છે, તો આ કેટલું થયું? 2 - d થયું। રેડી? હવે આપણે અંતર ડી શોધવાનું છે, ધ્યાન આપજો અહીંયા। તો બહુ સિમ્પલ મેથડથી આપણે દાખલો ગણીશું। આ સળિયો છે, એમના કારણે અહીંયા જે તણાવ બળ ઉત્પન્ન થશે, આ દોરીમાં T1 થશે, આ દોરીમાં T2, રાઈટ? હવે આ તણાવ બળ T1ના આપણે બે ઘટકો લઈ લેવાના। તો આ ખૂણો 36.9 અંશ છે, એટલે આ કેટલો થશે? 36.9 અંશ। એટલે આ ઘટક થયોનો T1 cos 36.9 અંશ અને આ ઘટક જે થયો T1 sin 36.9 અંશ। રેડી? એ જ રીતે અહીંયા T2ના બે ઘટકો મળશે, તો આ ખૂણો થશે 53.1 અંશ। એટલે તમારો આ થયું T2 cos 53.1 અંશ અને આ જે છે એ T2 sin 53.1 અંશ। આ બંનેની કિંમતો જે છે ઇઝી છે, હું તમને યાદ રખાવી દઉં, અહીંયા લખી નાખે। 53.1 અંશ બરાબર 0.8 છે, બરાબર, અને sin 36.9 અંશ બરાબર 0.6 है। એટલે 53.1 અંશ બરાબર કોસની કિંમત થશે 36.9 અંશની, અને આના બરાબર કોસની કિંમત થશે 53.1 અંશ। આ બરાબર સમજજો। સાઇનમાં જેમ ખૂણો મોટો થાય એમ કિંમત વધે, અને કોસમાં જેમ ખૂણો મોટો થાય એમ કિંમત ઘટે। રેડી? ચાલો, હવે રેખીય સંતુલન માટે જો સળિયો રેખીય સંતુલનમાં હોય તો કુલ ફોર્સ 0 થાય, બરાબર। અહીંયા આપણે જોઈએ તો સિગ્મા fx બરાબર 0 માટેની શરત કઈ થશે? તો કે આ કેટલું છે? તો કે T1 sin 36.9, આ ગણો, એને ઋણ ગણીએ, આ બાજુનું ધન ગણો, T2 sin 53.1 અંશ બરાબર 0। એટલે આવું મળ્યું T1 sin 36.9 અંશ એના બરાબર T2 sin 53.1 અંશ। હવે આ સાઇન છે ને, એની જગ્યાએ હું આમ લખી શકું cos, આ 36.9 છે, એટલે આ કિંમત કેની થઈ જોઈ લો, cos 53.1ની થઈ, ઇઝ ઇક્વલ ટુ T2 sin
53.1 અંશ થયું. હવે આ સાઈન 53.1 અંશ હતું ને એના છેદમાં કોસ જવા દો, એના બરાબર આ અહીંયા આવી ગયું કોસ, તો અહીંયા આમ થઈ ગયું ને T1 છેદમાં T2. જો T2 અહીંયા આવી ગયા, ના આવી ગયા, એટલે આ કોસ સાઈનના છેદમાં કોસ થઈ ગયા, એટલે આપણને આવી કિંમત મળી ગઈ. તો આના બરાબર હજી શું લખી શકું? tan 53.1. આ તો લખવું હોય તો, બાકી કંઈ જરૂર નથી. હાલો, સંતુલન સ્થિતિમાં સિગ્મા fx 0 થયું. હવે ચાક ગતિય સંતુલન માટે બરાબર, અહીંયા આને A કહી દઉં, આને B કહી દઉં, આને O કહી દઉં. ઓના સંદર્ભમાં ચાક ગતિય સંતુલનમાં તમને ખબર છે, ચાક ગતિય સંતુલન માટે ઓના સંદર્ભમાં પરિણામી ટોર્ક 0 થાય. તો આના સંદર્ભમાં જોવા જાવ તો આ તો આમાંથી પસાર થાય, એટલે આને લીધે ટોર્ક ઉત્પન્ન ન થાય, ખાલી આ બે બળો વૈધા, આ ને આ. અને અહીંયા શું થશે? આયામાંથી પસાર થઈ ગયો, આયામાંથી પસાર, એટલે આને લીધે નહીં, આને લીધે નહીં, આને લીધે નહીં, માત્ર આ બેના લીધે મળે. તો અહીંયા તમે જુઓ તો આનું ટોર્ક ગણું તો અંતર કેટલું છે? D. એને ગુણ્યા બળ કેટલું છે? T1 cos 36.9 પ્લસ માઇનસ હમણાં પછી લખશું. અહીંયા શું થશે? તો કે 2 - D, અને આ કેટલું છે? તો કે T2 cos 53.1 અંશ. રેડી? હવે તમે એમ કરો તો એક પ્લસ ને એક માઇનસ લખો તો હાલશે. અહીંયા જોવા જાઓ તો અહીંયા બળ આમ છે, બરાબર, સાન સદિશ આમ છે, તો R ક્રોસ F કરો, R ક્રોસ F. જો આ બળની અસર આમ જશે, આમ તો R ક્રોસ F ગણો તમે, તો આનો સ્થાન સદિશ અહીંથી આમ ગયો, એટલે અહીંયા આમ આવશે, બરાબર. આ F છે તમારું, એટલે ટોર્ક T1 છે, આ R છે, આ F છે. R ક્રોસ F ગણો તો આ કેવું થશે? ઋણ. અહીંયા તમે જુઓ તો બળ આમ છે અને R આમ જશે, એટલે R ક્રોસ F ગણો, આ કેવું થશે? R છે ને આ F છે, એટલે આ કેવું થયું? 12 પ્લસ આ કેવું થયું? માઇનસ. તો પ્લસ એના બરાબર શું થઈ ગયું? 0. તો આના બરાબર શું લખી શકું? D T1 cos 36.9 અંશ એના બરાબર 2 - D T2 cos 53.1 અંશ. સમજાણું? હવે અહીંથી છે ને એક T2 ની કિંમત મૂકી દઈએ, બરાબર. T2 અથવા T1 ની મૂકી દો. T1 આમ લખી શકો ને હું, tan 53.1 અંશ એને ગુણ્યા D2. જોજો આ T1 ની કિંમત એટલી થઈ, ત્યાં મૂકી દો. ચાલો, તો D એમનેમ T1 ની કિંમત શું થઈ? તો કે T2 એને ગુણ્યા tan 53.1 અંશ એને ગુણ્યા cos 36.9 અંશ ઇઝ ઇક્વલ ટુ 2 - D T2 cos 53.1 અંશ થયું. હવે તો કે આ T2 કેન્સલ થઈ ગઈ. આપણે D શોધવાનો છે, તો D અહીંયા tan 53 ની જગ્યાએ આપણે લખીએ તો, અથવા તો જો tan 53.1 અંશની કિંમત સીધી જોઈ લઈએ તો હાલે, પણ તમારી પાસે બે કિંમત આપણે યાદ રાખી છે, આને આમ લખું તો હાલશે. sin 53.1 અંશ છેદમાં cos 53.1 અંશ એને ગુણ્યા cos 36.9 અંશ ઇઝ ઇક્વલ ટુ અહીંયા 2 - D cos 53.1 અંશ. રેડી? હાલો, હવે અહીંયા બધી આપણે કિંમતો જ મૂકવાની છે. તો પેલા D sin 53.1 ની કિંમત છે 0.8, cos 53.1 ની કિંમત છે 0.6 અને sin 36.9 ની કિંમત છે 0.8 ઇઝ ઇક્વલ ટુ 2 - D cos 53.1 ની કિંમત છે 0.6. રેડી? હાલો, અહીં સાદુરૂપ આપી દઈએ. 88 64 એટલે 0.64 એને ગુણ્યા 2 - D એને ગુણ્યા 0.6 નો વર્ગ એટલે 0.36. આ છે અહીંયા આવી ગયા. રેડી? હાલ આનું સાદું રૂપ જ આપવાનું છે. હવે સોરી, આ ગુણાકારમાં આવશે ને, એટલે 0.64 D ઇઝ ઇક્વલ ટુ 36 દુ 0.72 થાય -0.36 D. ક્લિયર?
હવે 0.36D આ બાજુ આવી જાય એટલે કેટલા મળ્યા જોઈ લો. 0.36 ને 0.64 એટલે 1D થઈ ગયા ને. જો 0.64 પ્લસ 0.36D એના બરાબર 0.72 એટલે આ કેટલું મળી ગયું 1. તો D બરાબર શું થઈ ગયું 0.72 મીટર. ખબર પડી બાળકો? એટલે આનું દ્રવ્યમાન કેન્દ્ર સળિયાના આ બાજુના ભાગથી આપણને શું કીધું છે જો કે ગુરુત્વ કેન્દ્ર અંતર D ની ગણતરી કરો તો ગુરુત્વ કેન્દ્ર જે છે સળિયાનું એ ક્યાંથી તો કે અહીં લખી શકીએ કે અહીં સળિયાનું ગુરુત્વ કેન્દ્ર છેડા A થી 0.72 મીટર અને છેડા B થી 1.28 મીટરના અંતરે હશે. બરાબર? A થી આમ જમણી બાજુ, B થી ડાબી બાજુ. તો આ ક્લિયર થયું બાળકો? હજી તમને એમ થાય કે આમાં આમ નથી કરવું ને આપણે જો આ ખૂણો એ જે છે 36.9 36.9 તો 53.1 થશે કારણ કે આ ખૂણો આખો કાટખૂણો થાય. તો 53.1 ની રીતે કિંમત ગણીને તમે ગણી શકો. પછી અહીંયા 53.1 ની કિંમત મૂકી દે તો ચાલે. આ તો આપણને બે કિંમત મેં યાદ રાખી હતી તમને સરળતા રહી એટલે કે તો સીધી ગણતરી થઈ શકે અને સિમ્પલ કેલ્ક્યુલેટરની ક્યાંય જરૂર પડતી નથી. બરાબર છે? એટલે આ રીતે થોડુંક કેલ્ક્યુલેટની ગણતરી કરતાં શીખવાની. ચાલો એટલું લખી લો પછી આપણે બીજો દાખલો ગણીએ. ઓકે ચાલો નેક્સ્ટ દાખલો સ્વાધ્યાયનો છે 7.9 એ પણ બાકી હતો. એમાં આપણને શું કહ્યું છે રકમમાં જો એક કારનું વજન 1800 કિલોગ્રામ છે. બરાબર? એટલે હકીકતમાં એ આપણને જે છે એનું દળ જ આપ્યું છે કે એનું વજન એટલે 1800 કિલોગ્રામ એમ બરાબર 1800 કિલોગ્રામની કાર છે અને પાછળની એક્સેલ અને આગળની એક્સેલ વચ્ચેનું અંતર 1.8 મીટર છે. એટલે ધારો કે આ કાર છે આમ આ એની પાછળની એક્સેલ એટલે અહીંયા આગળ એક્સેલ અહીંયા આપણે બે વ્હીલને જોડતી ધરી હોય ને આ વ્હીલ છે ઓલી બાજુ એક વ્હીલ હશે એટલે આ ધરી આ એક્સેલ વચ્ચેનું અંતર 1.8 મીટર છે. બરાબર? એટલે આ પાછળના વ્હીલનું જે રિકોઇલ ફોર્સ લાગે ને એ ધારો કે R2 છે, આગળના વ્હીલનું રિકોઇલ ફોર્સ લાગે એ R1 છે. બરાબર? અને આપણને કંઈક બીજું કહ્યું છે રકમમાં હજી કે ગુરુત્વ કેન્દ્ર આગળની એક્સેલથી 1.5 મીટર પાછળ છે. એટલે આ એક્સેલથી અહીંયા ક્યાં એટલે લગભગ 1.05 મીટર જેટલું ગુરુત્વ કેન્દ્ર પાછળ કારણ કે પાછલા વ્હીલનો વજન વધારે છે. એટલે ગુરુત્વ કેન્દ્ર આમ છે આગલા વ્હીલથી આગળની એક્સેલથી 1.5 મીટર પાછળ છે. સમતલ જમીન દ્વારા આગળના દરેક પૈડા અને પાછળના દરેક પૈડા પર લાગતું બળ શોધો. એટલે આ 1.5 થયું તો આ કેટલું થયું 0.75 મીટર થયું. બરાબર? તો અહીંયા તમે જુઓ તો આ આપણી પાસેથી 1.05 મીટર આ થયું 0.75 મીટર. હવે આપણે અહીંયા આપણે મેળવવાનું છે એ શું છે જુઓ. અરે યાર ચાલો તો અહીંયા આપણને આગળની એક્સેલથી 1.05 મીટર ને પાછળની એક્સેલથી 0.75 મીટર દૂર છે એમ કીધું છે. તો દરેક વ્હીલ ઉપર લાગતું બળ આપણે શોધવાનું છે. બરાબર? તો એ વજન બળ જ આપણે મેળવવાનું રહીએ. તો અહીંયાનું ગુરુત્વ કેન્દ્ર હોય તો વજન બળ અત્યારે આમ લાગે આ W બરાબર M × G. રાઈટ? આ વજન બળ કેટલું હોય તો કે આના રિકોઇલ ફોર્સ જેટલું હોય. ઓકે? તો અહીં આકૃતિ પરથી રેખીય સંતુલન માટે સિગ્મા F = 0 થાય તો x અક્ષ ઉપર તો ફોર્સ કાંઈ છે નહીં, y અક્ષ ઉપરનું છે તો સિગ્મા Fy બરાબર 0 થાય. તો એના બળો ક્યાં ક્યાં છે તો કે R1 + R2 ઉપરની તરફ છે અને વજન નીચેની તરફ એના બરાબર 0. એટલે R1 + R2 = W થાય. W એટલે M × G.
એમ આપણને આપ્યું 1800, એને ગુણ્યા જી એટલે 10. અત્યારે 10 લઈ લ્યો છો રેન્ડમ, ભલે થોડુંક મૂલ્ય વધારે આવે, બરાબર. 18,000 ન્યૂટન થયું R1 પ્લસ R2. હવે ચાક ગતિય સંતુલન લઈ લ્યો. તો ચાક ગતિય સંતુલન માટે પરિણામી ટોર્ક 0 થાય. તો પરિણામી ટોર્ક 0 થાય તો શું થશે બોલો? તો પરિણામી ટોર્ક માટે આપણે અંતર ગણી લ્યો 0.75. તો પરિણામી ટોર્ક કેના સંદર્ભમાં ગણશો? આને ઓ કહી દો, બરાબર, ઓના સંદર્ભમાં. એટલે ડબલ્યુના કારણે 0 થશે. તો આપણી પાસે બે બળ વધ્યા, R1 એને ગુણ્યા R2 એને ગુણ્યા 0.75 અને બીજું છે R1 એને ગુણ્યા 1.05. આનું ટોર્ક 0 થાય. ક્યુ ધન ને ક્યુ ઋણ લેવું આપણને ખબર પડી જશે. આના સંદર્ભમાં છે એટલે આમ ક્યુ. તો અહીંયા શું થશે? R છે, મતલબ એ બળ છે ને R છે એટલે આમ થયું, R ક્રોસ F એટલે અંદર ગયું. અહીંયા તમે જુઓ તો આરામ આવ્યો, આ અંતર બળ છે ને R છે, R ક્રોસ F એટલે આ પ્લસ થયું, આ માઇનસ થયું. ચાલો, તો R2 વાળું કેવું થશે? માઇનસ. આ કેવું થશે? પ્લસ. ઇઝ ઇક્વલ ટુ 0. તો આને આમ લખી શકું, R2 ઇઝ ઇક્વલ ટુ R1 1.05 ડિવાઇડ 0.75. રેડી? હવે તો R2 ઇઝ ઇક્વલ ટુ R1 એને ગુણ્યા 105/75, 75/100, આના 100 એટલે આ કેન્સલ. 15 × 7 = 105, 15 × 5 = 75 અને R2 ઇઝ ઇક્વલ ટુ 7/5 R1. ધ્યાન આપજો. હવે R2 ની કિંમત મૂકી દો તો શું થશે? R1 પ્લસ R2 એટલે 7/5 R1 ઇઝ ઇક્વલ ટુ 18,000. એટલે 5R1 પ્લસ 7R1 ઇઝ ઇક્વલ ટુ 18,000 એને ગુણ્યા 5 એટલે 12R1 ઇઝ ઇક્વલ ટુ 18,000 એને ગુણ્યા 5 એટલે R1 ઇઝ ઇક્વલ ટુ 18,000 ઇન્ટુ 5 ડિવાઇડ 12. ખબર પડી? હવે આનું તમે સાદું રૂપ આપો એટલે 18×5 = 90,000 ભાગ્યા 12 થાય. ભાગ્યા 12 સાદું રૂપ આપવું હોય તો આપી શકીએ. 12 × 7 = 84, 6 વધ્યા એટલે 12×5 = 60, 7,500. એટલે બાળકો તમને R1 કેટલું મળી ગયું? 7,500 ન્યૂટન. હવે આ 7,500 મળ્યું તો R1 વધતા R2 ઇઝ ઇક્વલ ટુ 18,000 છે. તો R1 ઇઝ ઇક્વલ ટુ 18,000, સોરી R2 ઇઝ ઇક્વલ ટુ 18,000 માઇનસ R1 કેટલું છે? 7,500. તો R2 ઇઝ ઇક્વલ ટુ 10,500 ન્યૂટન. હવે આ બળ તો બે વ્હીલ ઉપર લાગે ને, તો હવે આગળના વ્હીલ પર, વ્હીલ એટલે કયું? દરેક વ્હીલ પર હો, આગળના દરેક વ્હીલ ઉપર લાગતું બળ ઇઝ ઇક્વલ ટુ ત્યાં R1 છે ને R1/2. R1 કેટલું છે? 7,500 ભાગ્યા 2 એટલે ઈ બળ F 1 કહી દો આગળના દરેક ઉપર. એટલે 2 તેરી 6, 2 × 7 = 14, 2 × 5 = 3750 ન્યૂટન. જો જીનું મૂલ્ય આપણે વધારે લીધું એટલે આવ્યું, નહીં તો તમારે કંઈક 3675 સમથિંગ આવશે. તથા પાછળના દરેક વ્હીલ પર લાગતું બળ ઇઝ ઇક્વલ ટુ R2/2. તો R2 કેટલું છે? 10,500 ભાગ્યા 2 તો 2 × 5 = 10, 5 × 1 = 5, 0 0 કેટલું? 2 × 5 = 10, 5,250 ન્યૂટન આવશે. બરાબર? 10,500. રેડી? તો આને આપણે F2 કહી દઈએ. પાછળના દરેક વ્હીલ ઉપર એટલા ન્યૂટન ફોર્સ લાગે, બરાબર? અને આગળના દરેક વ્હીલ ઉપર 3750 ન્યૂટન જેટલું બળ લાગે. આ આપણે જીનું મૂલ્ય બરાબર સમજો. જી બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લાઈન ગણ્યું છે.
જો જીનું મૂલ્ય તમે 9.8 લ્યો ને તો આ તમને બુક્સની અંદર જે આન્સર આપ્યો હશે એ મુજબ મળી જશે. આમાં આન્સર મેં લખ્યો છે, આન્સર આનો કેટલો છે, એકનો કંઈક છે 3675 અને બીજાનો છે 5145. એટલે આ તમને જે છે 75 જેટલું ઓછું મળે, 3675 મળશે અને આ જે છે 5145 એટલે 105 જેટલું મળશે અને આ જે છે 75 જેટલું ઓછું આવશે, કારણ કે એ 0.2 વડે ગુણે 9.8 અને 0.2 જેટલું મૂલ્ય ઘટે. ક્લિયર બાળકો? તો આ જે ચાકમાત્ર આધારિત આપણે આગળના બે દાખલા હતા એ એકદમ સરળ રીતે આપણે ગણવાનો પ્રયત્ન કર્યો છે. ચાલો એટલું લખી દઈએ. અધ્યાયનો દાખલો નંબર 7.19. 2 મીટરની ત્રિજ્યા છે એટલે r બરાબર 2 મીટર, વલયનું દળ 100 કિલોગ્રામ. બરાબર. પછી આપણને શું કીધું છે એમાં, સમક્ષિતિજ સપાટી પર ગબડે દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ આપી હતી. દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ VCM = 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. એટલે આ તમારે લખી શકો 0.2 મીટર પ્રતિ સેકન્ડ. તો શું શોધવાનું કીધું છે આપણને? રોકવા માટે કરવું પડતું કાર્ય. અહીં વલયને રોકવા માટે કરવું પડતું કાર્ય. વલય એટલે આમ તો રિંગ થઈ, બરાબર. વલયને રોકવા માટે કરવું પડતું કાર્ય. આ વલય એટલે રિંગ થઈ. માનો કે આ એક ઢાળ છે, આ ઢાળ થીટા જેટલો છે, બરાબર. એ નામ આપી દઈએ આપણે. અહીંથી આ વલય એટલે રિંગ ગબડે છે, એનું દળ આપણને આપી દીધું 100 કિલોગ્રામ. એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા છે એટલે આમ ગતિ કરતું એનો વેગ આપણને આપી દીધો છે. એ આમ ગતિ કરે છે એટલે અહીંયા ગતિ કરતી કરતી અહીંથી ગતિની શરૂઆત કરે, આ વલય અહીંયા પહોંચે ત્યારે એનો વેગ, અંતિમ વેગ 0 થઈ જાય. અંતિમ વેગ 0 થાય એટલે અંતિમ ગતિ ઉર્જા 0 થઈ જાય, બરાબર. ધ્યાન આપજો. તો હવે અહીંથી શરૂઆતમાં એની ગતિ ઉર્જા ધારો કે KI છે, અહીંથી ગબડે, તો હવે કાર્ય ઉર્જા પ્રમેય બરાબર W બરાબર ડેલ્ટા K થાય. અને ડેલ્ટા K એટલે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. તો અંતિમ તો 0 થઈ ગયું એટલે કાર્ય કેટલું થશે? તો કે પ્રારંભિક ગતિ ઉર્જાના ઋણ મૂલ્ય જેટલું. એટલું કાર્ય તમારે રોકવા માટે લગાડવું પડે તો જ એ રોકાય, બાકી એમ ગતિ કરતી કરતી અટકે નહીં. એટલે ગતિ આમ કરે, તમારે બળ વિરુદ્ધ દિશામાં લગાડવું પડે, કાર્ય ઋણ થશે. તો હવે અહીં વલયની શરૂઆતની ઉર્જા, વલયની શરૂઆતની કુલ ઉર્જા, તો શરૂઆતની કુલ ઉર્જા ક્યાંથી ગબડે છે? તો કે ઢાળ ઉપરથી. તો શરૂઆતની કુલ ઉર્જા E બરાબર 2 ઉર્જા છે. એમાં એક રેખીય ગતિ ઉર્જા અને બીજી ચાક ગતિય ઉર્જા, KL + KR. હવે તો કે વલયની જડત્વની ચાક માત્રા શું થાય? રિંગની દ્રવ્યમાન કેન્દ્ર અનુલક્ષીને વલયની જડત્વની ચાક માત્રા, તો રિંગની થઈ દ્રવ્યમાન કેન્દ્ર અને અક્ષને અનુલક્ષીને ચાક માત્રા I = mr² થાય. તથા એની ઉર્જા ગણો તો E = રેખીય ગતિ ઉર્જા 1/mv² થાય પ્લસ ચાક ગતિ ઉર્જા 1/Iω² થાય. તો અહીંયા સીધી કિંમત મૂકો એટલે માથાકૂટ ન કરવી પડે. 1/mv² પ્લસ 1/m, આ m એટલે mr²ω². અને અહીંયા જે ગબડતા પદાર્થ માટેનો એક સંબંધ છે VCM બરાબર r⍵. તો આના ઉપરથી VCM² = r²ω² થાય. તો સીધી જ કિંમત મૂકી દઈએ આપણે. તો E = 1/m, આ ખરેખર દ્રવ્યમાન કેન્દ્રનો જ વેગ છે, પ્લસ 1/m, અહીંયા શું મૂકી દો? VCM. તો અડધું અડધું આખું થઈ ગયું એટલે કુલ ગતિ ઉર્જા કેટલી થાય? કુલ ઉર્જા એટલે તો E = m કેટલું છે? 100. દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેટલો છે? તો કે 0.2 એનો વર્ગ. એટલે E = કુલ ઉર્જા મળી ગઈ 100, એને ગુણ્યા 4, એને ગુણ્યા 10⁻². એટલે આ કુલ ઉર્જા શરૂઆતની ઇનિશિયલ એનર્જી મળી ગઈ એની 4 જૂલ. નીચે પહોંચી જાય ત્યારે તો સ્થિર થઈ જશે. સ્થિર થઈ જાય એટલે એની અંતિમ ગતિ ઉર્જા 0, અંતિમ વેગ 0, બરાબર. તો હવે કાર્ય ઉર્જા પ્રમેય મુજબ આપણે જોયું તેમ W = -4 જૂલ. તેથી કહી શકાય, તેથી વલયને
ગતિ કરતું રોકવા માટે વલયને ગતિ કરતું રોકવા માટે 4 જૂલ જેટલું કાર્ય કરવું પડે, પણ ક્યાં? તો કે વલયની ગતિની વિરુદ્ધ દિશામાં, કારણ કે કાર્ય કેવું મળે છે? ગતિની વિરુદ્ધ દિશામાં 4 જૂલ જેટલું કાર્ય કરવું પડે. ક્લિયર છે બાળકો? ચાલો, તો આ લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આના 2 દાખલા જે છે એ આપણે ગણી અને વધારાના 1-2 દાખલા હું તમને ગણાવીને ચેપ્ટર આપણે પૂરું કરીશું. ચાલો, બેસ્ટ ઓફ લક.